નમસ્તે વાલા ધર્મજનો, વાલા યુવા મિત્રો, કેમ છો? પવિત્ર અઠવાડિયામાં છીએ અને પવિત્ર અઠવાડિયામાં આપણે આપણી આધ્યાત્મિક તૈયારી કરી રહ્યા છીએ. આ ટાણે આપ સર્વને હું પવિત્ર અઠવાડિયામાં અને વિશેષ કરીને પાસ્કા પર્વની એડવાન્સમાં શુભેચ્છા પાઠવું છું. ICYMના યુથ ડાયરેક્ટર તરીકે મારી સાથે મારી જોડે આખી ટીમ છે. અમે સહભાગી ધર્મસભામાં સાથે કામ કરવાનો પ્રયત્ન કરીએ છીએ અને ICYMનું પૂરું નામ છે ઇન્ડિયન કેથલિક યુથ મૂવમેન્ટ. મૂવમેન્ટ એટલે ચળવળ. એ સ્થગિત રહી ના શકે, એને આગળ ધપવું જ પડે. અને એ ચળવળના ભાગરૂપે અમે તમારા માટે એક ભેટ લઈને આવ્યા છીએ, પાસ્કાની ભેટ. અને એ ભેટ છે સ્પોકન ઇંગ્લિશ કેમ્પ. ICYMના જે સ્પોકન ઇંગ્લિશ કેમ્પના ભૂતકાળના વિદ્યાર્થીઓ છે, અત્યારે જે સાંભળી રહ્યા છે, એમને ખબર જ છે ઇંગ્લિશ સિવાય એમને ઘણી બાબતો શીખવા મળે છે. વ્યક્તિ ઘડતર, શ્રદ્ધા ઘડતર, સર્વાંગી વિકાસ, આ જ એનો મેઇન ઓબ્જેક્ટિવ છે. એની સાથે અમે આગળ વધી રહ્યા છે અને એના અનુસંધાનમાં આવતીકાલે તારીખ 26મી માર્ચ મંગળવારે સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી, ધ્યાનથી સાંભળજો, ઇન્ટરવ્યુ રાખેલું છે. 26મી માર્ચ સવારે 9 વાગ્યાથી બપોરના 3 વાગ્યા સુધી. બીજો દિવસ 27મી તારીખ 27મી માર્ચ બુધવાર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. અને ત્રીજો દિવસ છે 7મી એપ્રિલ. એ દિવસે રવિવાર છે, દિવ્ય દયાનો રવિવાર છે, અને એ દિવસે સવારે 10 થી સાંજે 6 વાગ્યા સુધી ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. આ ઇન્ટરવ્યુનું કારણ એ છે કે અમે વ્યક્તિગત રીતે સ્પોકન ઇંગ્લિશ કેમ્પમાં આવતા વિદ્યાર્થીઓ અને વાલીઓને ઓળખીએ, અમે સંબંધ સ્થાપીએ છીએ, સંપર્ક રાખતા નથી. અમે સંબંધમાં જીવીએ છીએ અને તમે અમારી સાથે જોડાઓ છો એનો અમને અનહદ આનંદ છે. થોડી તકલીફ લેવી પડશે, તમારે કરમસદ યુથ ઓફિસમાં આવવું પડશે. એટલે ખાસ કરીને આ સ્પોકન ઇંગ્લિશ કેમ્પ 2 પ્રકારના 2 તબક્કામાં છે. પહેલો તબક્કો ધોરણ 10 અને 12, જે લોકોની બોર્ડની પરીક્ષા 10માની તો હમણાં પતી છે, 12માની આવતીકાલે પતશે. એ લોકો, ખાસ કરીને જે લોકો સ્પોકન ઇંગ્લિશમાં જોડાવા માંગે છે, એવા કેથલિક વિદ્યાર્થીઓ માટે અમે સેન્ટ જોસફ સેમિનરી નડિયાદમાં એ લોકો માટે કેમ્પ રાખ્યો છે. પરંતુ કેમ્પ માટે તમારે અહીંયા આવવું પડશે. એટલે વહેલા તે પહેલાના ધોરણે અમે અમુક વિદ્યાર્થી કે વિદ્યાર્થીઓને લેવાના છે, સંખ્યા મર્યાદિત રાખવાના છે. એટલે એ પ્રમાણે ઇન્ટરવ્યુ રાખવામાં આવશે. એટલે ખાસ કરીને જે લોકોની ઈચ્છા હોય સ્પોકન ઇંગ્લિશ કેમ્પમાં આવવાની, ધોરણ 10 અને 12ના વિદ્યાર્થીઓ, અવશ્ય તે પોતાના વાલી સાથે અથવા તેઓ પોતે આવીને અહીંયા વ્યક્તિગત રીતે મળી શકે છે, પોતાની જરૂરિયાતો રજૂ કરી શકે છે. નિયમો લેખિતમાં જે છે એમાં તમારે પોતાની માહિતી આપીને અહીંયા સહી કરીને અમારી સમક્ષ આપવી પડે છે. એટલા માટે અહીંયા બોલાવીએ છીએ. બીજો કેમ્પ આપણે જે રાખ્યો છે એ છે મે મહિનામાં 10મી મે થી 24મી મે દરમિયાન. એ કેમ્પ હશે ધોરણ 6, 7, 8, 9 અને 11ના વિદ્યાર્થીઓ માટે. સાથે સાથે જે કોલેજના વિદ્યાર્થીઓ IELTS ની તૈયારી કરવા માંગે છે એ લોકો માટે પણ અહીંયા સુવિધા આપવામાં આવી છે. એટલે ઘણા મને ફોન આવ્યા છે, ઘણા મેસેજીસ આવ્યા છે. વ્યક્તિગત રીતે જો તમે અહીંયા આવો તો આપણે પ્રત્યક્ષ રીતે એની પૂછપરછ કરી શકીએ અને અહીંયા તમારી સ્પષ્ટતા થઈ જાય. એટલા માટે અહીંયા ઇન્ટરવ્યુ રાખવામાં આવ્યું છે. ખાસ કરીને ફરીથી કહું છું, આવતીકાલથી ઇન્ટરવ્યુની તૈયારી થાય છે. જે વ્યક્તિઓ ઇન્ટરવ્યુમાં આવશે એ લોકોને જ અમે સ્પોકન ઇંગ્લિશમાં લેવાનો નિર્ણય લઈશું. એટલે આ ફરજિયાત છે. સાથે સાથે બંને કેમ્પમાં રેસિડેન્શિયલ અને અપડાઉન બંનેની વ્યવસ્થા કરવામાં આવી છે. એટલા માટે અહીંયા સ્પષ્ટતા થઈ જાય તો અમે તમારા માટે સારી સુવિધાઓ આપી શકીએ. તો રાહ કેમ જુઓ છો? આવી જાઓ આવતીકાલે સવારે 9 વાગે.